સસ્ટેનેબલ ગોલ્સ યાદ રાખવાની એક સરળ રીત મેં વિકસાવી છે. આશા રાખું છું કે તમને ગમશે. તો વાર્તા કંઈક આ રીતે છે કે એક ગામ હતું, સમૃદ્ધ ગામ. તેમાં એક પણ વ્યક્તિ ગરીબ ન હતો, એટલે કે નો પોવર્ટી. હવે ગરીબી ન હોવાને કારણે એ લોકોને ખાવા માટે ફાંફા પડતા ન હતા, કારણ કે તે લોકો ગમે ત્યારે જે વસ્તુ ખાવી હોય તે ખરીદી શકતા હતા, એટલે કે ઝીરો હંગર. હવે ખાધે પીધે એકદમ સમૃદ્ધ હોવાને કારણે એ લોકોની હેલ્થ પણ એકદમ સારી હતી, એટલે કે ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ. ગામનો દરેક વ્યક્તિ એકદમ ભણેલો ગણેલો હતો, એટલે એમના છોકરાઓને પણ સારી નિશાળોમાં અભ્યાસ કરવામાં આવતો હતો. હવે ગામનો દરેક વ્યક્તિ ભણેલો ગણેલો હતો, એટલે કે છોકરાઓ અને છોકરીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતો ન હતો, એટલે જે જેન્ડર ઇક્વાલિટી દર્શાવે છે. ગામમાં દરેક જગ્યાએ પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવામાં આવતું હતું અને દરેક ઘરમાં શૌચાલયોની વ્યવસ્થા હતી, એટલે કે ક્લીન વોટર એન્ડ સેનિટેશન. ગામના રસ્તાઓની જે સ્ટ્રીટ લાઇટો હતી તેમાં એલઈડી, સૂર્ય ઊર્જાથી ચાલતી એલઈડીનો ઉપયોગ કરવામાં આવતો હતો, એટલે કે એફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી. ગામનો એક પણ વ્યક્તિ બેરોજગાર ન હતો, તેથી ગામનો ઇકોનોમિક ગ્રોથ પણ ખૂબ જ વધારે હતો, એટલે જે ડિસેન્ટ વર્ક અને ઇકોનોમિક ગ્રોથ દેખાડે છે. હવે ગામના લોકોને એક ઇનોવેટિવ આઈડિયા આવ્યો. એ આઈડિયા એવો હતો કે એ લોકો ગામમાં કોઈ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઇન્ડસ્ટ્રી ઊભી કરે, એટલે ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે દર્શાવે છે. જેથી કરીને શું થાય કે બાજુના ગામમાં જે આર્થિક ઇનઇક્વાલિટીઝ છે તે ઓછી થાય, એટલે કે રિક્વાયર્ડ ઇનઇક્વાલિટીઝ. અને બાજુના ગામના જે લોકો છે એ લોકોને પોતાના ગામમાં કામ કરવા માટેની પરમિશન આપે, એટલે કે સસ્ટેનેબલ સિટીઝ એન્ડ કોમ્યુનિટીઝ. તો આ બાજુના ગામના લોકો પોતાની જવાબદારી સમજીને રિસોર્સિસનો ઉપયોગ કરતા હતા, એટલે કે રિસ્પોન્સિબલ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શન. એનાથી શું થશે કે પર્યાવરણને નુકસાન નહીં થાય, પાણીની નીચે જે જીવસૃષ્ટિ છે એને નુકસાન નહીં થાય, અને જમીનની ઉપર જે જીવસૃષ્ટિ છે એને પણ નુકસાન નહીં થાય, એટલે કે ક્લાઇમેટ એક્શન, લાઈફ બિલો વોટર એન્ડ લાઈફ ઓન લેન્ડ. અને તે લોકો એકદમ શાંતિપૂર્વક બીજા ગામમાં કામ કરતા હતા. આ રીતે બંને ગામના લોકો એકબીજાની સાથે પાર્ટનરશિપ કરીને કામ કરતા હતા, જેથી કરીને બંને ગામનો સારો એવો વિકાસ થાય, જે દર્શાવે છે પાર્ટનરશિપ ફોર ધ ગોલ્સ. થેન્ક યુ.